આજે 31 ઓગસ્ટ 2024 શનિવારનો દિવસ છે। હું શ્રી વિષ્ણુ પુરાણની કથા પ્રારંભ કરું છું। શ્રી વિષ્ણુ પુરાણ એ શ્રી પરાશરજી લખ્યું છે, તેમણે જ્યોતિષ અને અન્ય સાહિત્યો પણ લખેલા છે। શ્રી વિષ્ણુ પુરાણના પ્રથમ અધ્યાયમાં શ્રી શુકજી શ્રી પરાશરજીને તેમ પૂછે છે કે હે શ્રી પરાશરજી, આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ, આ જગત કેવી રીતે પાલન કોણ કરે છે, આ સૂર્ય ગ્રહનું પરિમાણ કયું છે, આ જગતનું પરિમાણ કયું છે, તે બધા વિશે મને જણાવો। અને ત્યારબાદ શ્રી પરાશરજીએ શ્રી શુકજીને કહ્યું કે તમારી આ વાતથી મને એક જૂની વાત યાદ આવી ગઈ કે જ્યારે મારા પિતાના પિતા એ શ્રી વશિષ્ઠ મુનિ હતા અને એક વખત રાક્ષસોએ મારા પિતાને ખાઈ લીધા હતા। ત્યારબાદ શ્રી પરાશરજી તેમ કહે છે કે મેં યજ્ઞ કર્યો હતો અને તે યજ્ઞમાં ઘણા રાક્ષસો હોમાઈ ગયા હતા। આ જોઈને જે મારા દાદા હતા શ્રી વશિષ્ઠ મુનિ, તેમણે કહ્યું કે મૂર્ખ મનુષ્યો ક્રોધ કરે છે, જે બુદ્ધિમાન મનુષ્યો હોય છે તે ક્રોધ કરતા નથી, કારણ કે ક્રોધ કરવાથી મનુષ્યનું જપ અને તપનું જે પુણ્ય હોય છે તે નષ્ટ થઈ જાય છે। અને તેમ કહીને શ્રી વશિષ્ઠ મુનિએ શ્રી પરાશરજીને ઉપદેશ આપ્યો હતો કે તેઓ ક્રોધને ત્યાજી દે અને તે આ યજ્ઞ બંધ કરી દે। ત્યારબાદ શ્રી પરાશરજીએ યજ્ઞ બંધ કરી દીધો અને શ્રી પરાશરજી તેમ કહે છે કે ત્યારબાદ બ્રહ્માજીના પુત્ર પુલસ્ત્યજી પધાર્યા હતા અને તેમણે શ્રી પરાશરજીને વરદાન આપ્યું હતું કે તેઓ બધા શાસ્ત્રોના જ્ઞાતા થશે। અને આ સાંભળીને વશિષ્ઠ મુનિએ તેમાં હા પાડી હતી। અને ત્યારબાદ શ્રી પરાશરજી તેમ કહે છે કે આ સૃષ્ટિ શ્રી વિષ્ણુએ ઉત્પન્ન કરેલી છે, આ સૃષ્ટિના લય અને આધાર કરતા પણ શ્રી વિષ્ણુ છે અને આ સૃષ્ટિ એ શ્રી વિષ્ણુમાં જ સ્થિત છે।